નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 91માં દાખલા નંબર 71થી 82નું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. એક વાડીમાં 300 કેરીના ઝાડ છે. પ્રત્યેક કેરીના ઝાડમાંથી 81 નંગ કેરીનો પાક ઉતારે છે. જો ખેડૂત દરેક પેકિંગ પેટીમાં 18 નંગ કેરી ભરે તો ખેડૂતને કેટલા નંગ પેટી ભરી શકાશે? તો આ માટે આપણે સૌપ્રથમ કેરીની સંખ્યા આપણે જોઈએ કે એક કેરીના ઝાડમાંથી 81 નંગ કેરી ઉતરે છે. તો એવા 300 ઝાડ છે. તો 300 ઝાડમાંથી ઉતરતી કેરી બરાબર કેટલી? તો 3 અઠ્ઠાને 24 ને 1 એટલે 81 ગુણ્યા 300 ગુણ્યા 81 કરીએ એટલે આપણને આવશે 24,300 કેરી ઉતરશે. હવે અહીંયા આપણે કેટલા નંગ પેટી ભરી શકાશે તેનો જવાબ આપણે શોધવાનો છે. તો હવે અહીંયા જોઈએ તો 81 નંગ મતલબ એક પેટીમાં 18 નંગ કેરી ભરાય છે. તો 18 નંગ માટે એક પેટી જોઈએ તો 24,300 નંગ માટે કેટલી? તો 24,300 ભાગ્યા 18 કરીશું તો આપણને એનો જવાબ મળશે. 18 એકા 18, 6, 18 તેરી 54, 9 વધ્યા 0, 18 પંચા 90, 0, 0, 1350 પેટી ભરાય. એટલે આપણો જવાબ છે 1350. અને કેટલી કેરી? તો કે 24,300 નંગ કેરી. ત્યારબાદ દાખલો નંબર 72. ધ્રુવિશાના ખેતરમાં 210 સીતાફળના ઝાડ વાવેલા છે. તેઓ દરેક ઝાડને દર કલાકે 3 લીટર પાણી આપે છે. તો 15 કલાકમાં તેઓ દરેક ઝાડને કેટલા લીટર પાણી આપશે? અહીંયા આપણે કલાકમાં કેટલું પાણી આપી શકે તે આપણે શોધવાનું છે. તો ચાલો આપણે શોધીએ. 1 કલાકમાં 3 લીટર પાણી અપાય તો કુલ 15 કલાક છે. તો 15 કલાકમાં કેટલા લીટર પાણી આપી શકાય? તો 15 ગુણ્યા 3 45 લીટર પાણી આપી શકાય. એટલે આપણો ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ દાખલો નંબર 73. ધ્રુવિશાના ખેતરમાં 210 સીતાફળના ઝાડ વાવેલા છે. તેઓ દરેક ઝાડને દર કલાકે 3 લીટર પાણી આપીને 9,450 લીટર પાણીનો ઉપયોગ કરે છે. તો તેને કેટલા કલાક પાણી આપ્યું હશે? તો અહીંયા કલાક શોધવાના છે. કેટલા લીટર પાણી તે અહીંયા આપેલું છે. આટલા લીટર, દર કલાકે 3 લીટર ને કુલ આટલા લીટર ને આટલા ઝાડ. હવે આપણે ચાલો શોધીએ કેટલો સમય લાગે. તો સૌપ્રથમ આપણે 3 લીટર પાણી 1 કલાકમાં અપાય તો 9,450 લીટર પાણી માટે કેટલા કલાક? તો કે 3,150. 9,450 ભાગ્યા 3 કરીએ તો આપણને ભાગાકારનો કરવાથી 3,150 જવાબ આવે. હવે 1 કલાકમાં જે કહેવાય કે 210 ઝાડ એટલે કે 210 ઝાડ છે એને આ કુલ જે કલાક આવ્યા એટલા કલાક પાણી આપે છે. તો એક ઝાડ માટે કેટલો સમય લાગે? તો હવે એના માટે આપણે 3,150 ભાગ્યા 210 કરીશું. 1 ગયો 1 ગયો 21, 15, 315 થાય. એટલે 15 કલાક પાણી આપ્યું કહેવાય. એક ઝાડ પાછળ જે કહેવાય કે એમને 15 કલાક સમય આપ્યો. એટલે આવી રીતે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. નંબર 74. 143માં 5 ઉમેરતા મળતી સંખ્યાનો 100 અને દશકના અંકનો ગુણાકાર એ એકમ અંકની સાપેક્ષ અંકનું કયું વિધાન સંગત છે? તો એના માટે 143માં 5 ઉમેરશું એટલે 148 થાય. અને 100ના સ્થાનમાં 1, દશકના સ્થાનમાં 4
એટલે 100ની સ્થાન કિંમત 100 ગુણ્યા 40 કરીએ તો 10,040 થાય. હવે આમાંથી 3 વિધાન જોઈએ તો 100 અને દશકના અંકનો ગુણાકાર એ એકમના અંકથી 4 ઓછા છે. એટલે કે આનો જે ગુણાકાર કર્યો એમાં નો ગુણાકાર જે છે તે એકમના અંક કરતાં એટલે એકમના અંક કરતાં 4 ઓછા છે. એટલે 8 કરતાં 4 ઓછા એટલે 4. એકમનો અંક એ 100 અને દશકના અંકના ગુણાકારથી 4 વધારે છે. એવી જ રીતે એકમનો અંક જે છે તે દશકના અને 100ના અંક કરતાં 4 વધારે છે. 100 અને દશકના અંકના ગુણાકારથી મળતું પરિણામ એ એકમના અંકથી 2 ગણું છે. એટલે 4 દુ 8. એટલે આપણે જોઈએ તો આપેલ તમામ વિકલ્પ જે છે તે સાપેક્ષ છે. એટલે આપણો વિકલ્પ આવશે ડી. ત્યારબાદ દાખલો નંબર 75. આપેલ કોઈપણ સંખ્યામાં કયો અંક ઉમેરવાથી તેની તે જ સંખ્યા જવાબમાં મળે છે. તો અહીંયા આપણે ઉમેરવાથી એટલે કે સરવાળામાં જોઈએ તો સરવાળામાં તે તટસ્થ સંખ્યા 0 છે. તો આ કોઈપણ સંખ્યામાં 0 ઉમેરીએ તો જવાબ 0 આવે. એટલે અહીંયા આપણે ઓપ્શન બી એ સાચો જવાબ આપણો આવશે. એવી રીતે દાખલો નંબર 75. આપેલ કોઈપણ સંખ્યામાં કયો અંક વડે ગુણાકાર કરવાથી તેની તે જ સંખ્યા જવાબમાં મળે. જેમ સરવાળાનો નિયમ છે તેમ ગુણાકારનો નિયમ છે કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. એટલે કોઈપણ સંખ્યાને 1 વડે ગુણવામાં આવે તો પરિણામ તેનું તે જ આવે. એટલે અહીંયા ઓપ્શન નંબર સી એ આપણો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 77. નીવા 2,870 અને 3,950નો સરવાળો કરે છે. તે 100 અંકનો સરવાળો કરી 1 વધી 1000ના સ્થાનમાં ઉમેરવાનું ભૂલી જાય છે. તો તેને મેળવેલ જવાબ એ સાચા જવાબ કરતાં કેટલો ઓછો હશે? તો ચાલો આપણે તે જવાબ જોઈએ. અહીંયા 2,870 વત્તા 3,950નો સરવાળો આપણે કરીએ તો અહીંયા 0 0 0 7 ને 5 12 વધી 1 9 ને 9 18. હવે 1000ના સ્થાનમાં વધી આવે પણ અહીંયા વધી મૂકવાનું ભૂલી જાય છે. એટલે 3 ને 2 5 જ અહીંયા થાય. જો વધી મૂકે તો 6 આવે. તેવી જ રીતે અહીંયા સાચો જવાબ છે તો એનો જવાબ આવશે વધી ઉમેરી એટલે 6,820. હવે આ બંનેનો તફાવત કેટલો થાય છે? તો 6,820માંથી 5,820 બાદ કરો તો 1000નો તફાવત આવે છે. એટલે આપણો ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ છે. દાખલો નંબર 78. 3,030 ગુણ્યા 0નું પરિણામ શું મળે? તો આપણને ખબર છે કે 0નો કોઈપણ સંખ્યા સાથેનો ગુણાકાર કરીએ તો જવાબ 0 જ આવે. એટલે આ બંનેનું જે પરિણામ જે છે તે પણ આપણે 0 જ આવશે. એટલે કે ડી આપણો સાચો જવાબ છે. ત્યારબાદ દાખલો નંબર 79. 6 વખત 15માંથી 90 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 6 વખત 15 એટલે 15 છક 90. 90માંથી 90 બાદ કરીએ તો જવાબ શું આવશે? 0. એટલે કે જવાબ ડી આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 80. શંભુ મામા એક ટ્રેક્ટરના ફેરામાં 1200 ઈંટ લઈ જાય છે. તે દરેક ફેરાનું ભાડું 3,000 રૂપિયા લે છે. તો 14,400 ઈંટોના ફેરા કરવા માટે તેમને કેટલું ભાડું મળશે? તો સૌપ્રથમ આપણે ફેરાની સંખ્યા શોધવી પડે. અહીંયા ઈંટોની સંખ્યા આપેલી છે, મહેનતાણાની રકમ આપેલી છે અને ઈંટની સંખ્યા આપી છે. એટલે કે હવે આપણે એનો જવાબ મેળવીએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો 1200 ઈંટ માટે એક ફેરો કરવો પડે. તો કુલ ઈંટો છે 14,400. તો કેટલા ફેરા જોઈએ? તો 14,400 ભાગ્યા 1200 કરીએ તો જવાબ આપણો આવશે 12. એટલે અહીંયા આપણે ભાગાકાર કરેલો જ છે તો 12 જે છે તે ફેરા થાય. હવે અહીંયા આપણે ફેરામાં કેટલા રૂપિયા મળે છે તે લખેલું છે. એક ફેરો કરે તો 3,000 રૂપિયા મળે છે. તો હવે 12 ફેરામાં કેટલા રૂપિયા મળે? તો 3,000 ગુણ્યા 12 એટલે 12 તેરીને 36,000 રૂપિયા જે છે તે એમને મળશે. એટલે કે 36,000 સી ઓપ્શન આપણો સાચો જવાબ. ત્યારબાદ દાખલો નંબર 81. 1,000 ગુણ્યા 100 ગુણ્યા 10 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 10 લાખ. હવે અહીંયા આપણે જોઈએ તો 1,000 ગુણ્યા 100 એટલે કે 2 મીંડા ઉમેરે એટલે 1 લાખ થાય.
1,00,000 ગુણ્યા 10 કરીએ તો 10 લાખ થાય. 10 લાખ ગુણ્યા કેટલા કરીએ તો 10 લાખ થાય? તો સ્વાભાવિક છે 1 વડે ગુણાકાર કરીએ તો 10 લાખ થાય. એટલે આપણો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ. ત્યારબાદ દાખલો નંબર 82, 652ને 13 વડે ભાગતા ભાગફળ ખાલી જગ્યા અને શેષ ખાલી જગ્યા મળે. આનો જવાબ માટે આપણે અગાઉ પણ ભાગાકારના દાખલા ત્યારે જોયા ત્યારે ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ વિશેની માહિતી મેળવી હતી. છતાં આપણે જોઈએ અહીંયા આપણે 652 ભાગ્યા 13 કરીએ તો તેનો ભાગાકાર થાય 13 × 5 = 65 ઉપરથી 2 ઉતાર્યા નાના છે એટલે 0 આવશે અહીંયા. એટલે અહીંયા ભાગફળ જે છે તે આપણો આવશે 50 અને શેષ જે છે તે આવશે 2. એટલે આપણો જવાબ આવશે સી આપણો જવાબ સાચો. બાલ મિત્રો, આજે આપણે ભાગ નંબર 91માં દાખલા નંબર 71 થી 82નું સોલ્યુશન મેળવ્યું. હવે પછી ભાગ નંબર 92માં અવયવ અને અવયવી પ્રકારના દાખલાનું સોલ્યુશન મેળવશો. નમસ્કાર.